જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિનું આજે 7મું નોરતું છે. તો ચાલો જાણીએ કે કયા માતાજીની પૂજા કરવી જોઈએ, તેમની વ્રત કથા શું છે, તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું. ચૈત્રી નવરાત્રિના 7મા દિવસે મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રિ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે અને શુભ પરિણામ પણ આપે છે. તેથી માતાનું એક નામ શુભકારી પણ હતું. દેવી ભાગવત પુરાણ અનુસાર માતા કાલરાત્રિ અભય વરદાનથી ગ્રહોના અવરોધોને દૂર કરે છે. વ્યક્તિને આકસ્મિક કટોકટોથી રાહત પણ મળે છે. દુર્ગાજીનું 7મું સ્વરૂપ માતા કાલરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રિ તરીકે નામના પામ્યા છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભકારી પણ કહે છે. માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે. માતા કાલરાત્રિની પરાશક્તિઓ કાળુ જાદુની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ પણ દૂર થઈ જાય છે. માતાનું આ સ્વરૂપ રિદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરે છે. મા કાલરાત્રિનું વાહન ગર્ધર્પ એટલે કે ગધેડો છે, જે તમામ પ્રાણીઓમાં સૌથી સખત મહેનતુ અને નિર્ભય છે. માતા આ વાહન પર દુનિયા ફરે છે. દેવીનું આ સ્વરૂપ બધી જ રિદ્ધિ સિદ્ધિઓ પ્રદાન કરે છે. માતા તેના ભક્તોને આ સ્વરૂપથી કાળથી બચાવે છે. એટલે કે જે ભક્ત માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તે અકાળે મૃત્યુ પામતું નથી. અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રિ બન્યા. દેવી કાલરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે. તેમના વાળ વિખરાયેલા છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમના 4 હાથ છે, જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. તે સિવાય તેમના 2 હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે. તેમના 3 નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતી હોય છે. ચાલો માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા વિશે જાણીએ. કથા પ્રમાણે દૈત્ય, શુભ અને નિશુભ અને રક્તબીજ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો. તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતા ન હતા. રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાન પ્રમાણે જ્યાં જ્યાં અસુરના લોહીના ટીપા પડશે ત્યાં ત્યાં રક્તબીજથી જ તેમને શક્તિશાળી દૈત્ય પેદા પણ થઈ જશે. દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઈ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઈ જતા હતા,
જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતા ન હતા. ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્ત બીજ સાથે યુદ્ધ કર્યું. માતા તે દૈત્યના અંગને કાપતા હતા. જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતા તેટલા જ નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા હતા. ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું ત્યારે તમારે તેના લોહીને પી જવું, જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં. ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું. ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી દીધું અને રાક્ષસોને ગળી ગયા. રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતા પહેલાં જ તે તેનું સેવન કરી જતા. આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો. સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય અર્પિત કરીને બ્રાહ્મણને આપવો જોઈએ. એમ કરવાથી પુરુષ શોક મુક્ત થઈ જાય છે. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના તો અવશ્ય કરવી જોઈએ. જ્યારે માતા પાર્વતી શુભ અને નિશુભને મારવા માટે પોતાના સુવર્ણ રંગનો ત્યાગ કર્યો ત્યારે તે કાલરાત્રિ તરીકે ઓળખતા થયા. મા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો મા કાલરાત્રિનું વાહન ગધેડો છે અને તેમને 4 હાથ છે, જેમાંથી ઉપરનો જમણો હાથ વરદ મુદ્રામાં છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે. જ્યારે ઉપરના ડાબા હાથમાં લોખંડનો કાંટો છે અને નીચેના હાથમાં તલવાર છે. માતાનું આ સ્વરૂપ ભલે ડરામણું લાગે, પરંતુ તે ખૂબ જ શુભ છે. મા કાલરાત્રિનો મંત્ર ઓમ દેવી કાલરાત્રિએ નમઃ. નવરાત્રિના 7મા દિવસે લોકો લીલા રંગ પહેરવાનું પસંદ કરે છે. લીલો રંગ પરિવર્તનની શક્તિનું પ્રતીક છે. મા કાલરાત્રિને પ્રસન્ન કરવા તમે ગોળ અથવા તો ગોળથી બનાવેલી કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો. આમ કરવાથી દરિદ્રતાનો પણ નાશ થાય છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તો મા કાલરાત્રિ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.